વર્ષાબેન, તમે આ માયાદેવીના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે આવ્યા છો, તો આ કુદરતી વાતાવરણની વચ્ચે તમને કેવું લાગ્યું? અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે વાત શેર કરો ને. દર વર્ષે આવે જ છે એટલે એનું નેચરલ છે એકદમ દ્રશ્ય, બધાને ગમે એવું જ છે, સારું દ્રશ્ય છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર આપનો આ વાત કહેવા બદલ. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે ગળતેશ્વર મહાદેવના મેન પ્રવેશ દ્વાર. દોસ્તો, આ ભાઈના જે ચેતનભાઈ છે, આમના મિત્રના સાથ સહકારથી અમે ચેકડેમની માથે તો ચડી ગયા. થોડુંક જોખમવાળું છે, પણ તમે નહીં આવતા, કારણ કે તમે ફેમિલીમાં સાથે હોય ને તો ફેમિલીને તકલીફ થાય એવું છે. અને જોકે અહીંયા ચોમાસામાં તો આવવા નથી દેતા, પણ ઉનાળામાં આવો ચોક્કસ, કારણ કે ઉનાળામાં આ લોકેશન ખૂબ જ વન ડે ટૂર ગોઠવીને આવો દોસ્તો. અને આ લોકો સામે કાંઠે આપણે હતા ને અહીંથી, તો આઈચોરા જે બેનની બેઠા ને ત્યાંથી આપણે અહીંથી ચેતનભાઈને આવ્યા, અને આપણે હવે જવાનું છે સીધું સામે. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ. તમે પણ ફેમિલીમાં એકવાર ચોક્કસ આવજો. વાહ ભાઈ. તો દોસ્તો, મેં પહેલાં શરૂઆતમાં ચેતનભાઈ અને એમના સાથી મિત્રોને પાણીની અંદર માતાજીના દર્શન કરવા માટે મોકલ્યા. એ દર્શન કરવા માટે પહેલાં એના માટે મોકલ્યા કે ત્યાંના સ્થાનિક લોકો છે અને એને અનુભવ હોય છે કે કેટલા પાણીની અંદર આપણું જોખમ હોય છે. એટલે માટે ચેતનભાઈ અને તેના જે સાથી મિત્રો હતા સ્થાનિક લોકો, એમને પહેલાં મેં દર્શન કરવા માટે મોકલ્યા, જેથી કરીને આપણને અનુભવ થાય કે પાણી તાણ તો કરતું નથી અને સહેલાઈથી માતાજીના દર્શન માટે આપણે જઈ શકશું. જો ચેતનભાઈ અને એના સાથી મિત્રો અત્યારે માયાદેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જોખમ જેવું કાંઈ લાગતું નથી દોસ્તો. દોસ્તો, આ ભેખડની વચ્ચે અને જો સામે દેખાય ને જે ચેતનભાઈની ગયા ને એ બાજુ માયાદેવીનું મંદિર છે, જે ગુફામાં છે. આપણે ત્યાં દર્શન કરવા જઈશું, પણ તમે ઉનાળામાં આવજો. ચોમાસાની અંદર તો અહીંયા કોઈ રીતે અવાય એમ નથી, ચારે બાજુ પાણી હોય છે. અત્યારે પણ દેખાય છે, તમે જો ચારે બાજુ ભેખડોથી ભરેલું છે, ભેખડની વચ્ચે છે અને પાણી એકદમ જે આપણે વોટરફોલ કહીએ ને એવા નાના નાના વોટરફોલ આવી રહ્યા છે ચારે બાજુ. વાહ, તો ચાલો જઈએ હવે માતાજીના દર્શન કરવા.
ભાઈ ચેતનભાઈ, દોસ્તો આયા તમે ફેમિલીમાં આવો ને તો તમારા નાના બાળકોને ઉપર રાખજો અને દૂરથી માતાજીના દર્શન કરવા દેજો, કારણ કે આ વચ્ચે પાણીની અંદર બાળક તણાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે માતાજીના તમે દૂરથી દર્શન કરજો, માતાજીને પગે લાગજો. જય માં માયાદેવી માં. દોસ્તો આ માયાદેવી માં ગુફાની અંદર બેઠા છે અને ચોમાસાની અંદર તો આ જો ફૂલ હોય છે. હે માં માયાદેવી માં, આપણે આનો ઇતિહાસ છે ને હમણાં ઉપર જઈ અને ભાઈ ચેતનભાઈ જે અહીંના પ્રમુખના દીકરા છે એમની પાસેથી સાંભળશું. તો દોસ્તો અહીંયા તમે એકવાર ચોક્કસ દર્શન કરવા માટે આવજો. અને આ ગુફાની અંદર ગુફા તો બહુ નાની છે પણ રોચક, આમ રોમાંચક છે. તમને આમ મજા આવશે. પાણીના ટીપા પડી રહ્યા છે જો સારી બાજુ, એક બાજુ ઊભા છે ભાઈ ચેતનભાઈ, એક બાજુ એના મિત્રો ઊભા છે, બધા ઊભા છે અને સરસ મજાનું છે. હાવ એકદમ અમે તારા રે હે ભરોસે ડગલા માંડતા રાખજે રાખજે હે માયા દેવી મારી લાજ હે કાકરા રે ગામવાળી માવડી રે. હે માં માયાદેવી માનું અહીંયા મંદિર છે. દોસ્તો આપણે દર્શન કરવા જઈએ પણ મેં તમને કીધું ને કે આ ચેતનભાઈ અને એના ગ્રુપના સહયોગથી હું આ એપિસોડ બનાવું છું. તમારું ફેમિલી સાથે હોય તો આની અંદર તમે નાના બાળકોને ન લાવતા. એ આ થોડુંક જોખમવાળો રસ્તો છે અને લપસી જવાય એવું છે સતત પાણીના અંદર. દોસ્તો આ છે માયાદેવી મંદિર. હે મારી મા, હે જગદંબા, હે પરાંબા, તારા આ આશીર્વાદથી હું મારો યાદલો તુજ કોરક ને માથું જ મારો કાયદો. ચેતનભાઈ જય માયાદેવી. જય માયાદેવી. ચેતનભાઈ, અમારા યુટ્યુબ વ્યુઅર્સને એટલે કે ઓડિયન્સને તમે આનું માતમ કયો અને આયા શું શું તમારે જે તકેદારી રાખવી પડે એ અમારે જે જાત્રાળુ આવે કે ફરવા માટે આવે ટુરિસ્ટો એને કઈક રીતનું પાલન કરવું આની વ્યવસ્થાનું એ જરાક અમારે યુટ્યુબ દર્શક મિત્રોને સમજાવો ને. અહીંયા એવું છે કે આ પાણીમાં નદીમાં આખું મંદિર છે, બરાબર. કુદરતી ગુફા છે, નીચે આ ડેમ બાંધેલો છે. પણ શક્ય ત્યારે હોય કે પાણી જ્યારે વહેતું ઓછું થાય ત્યારે જ અહીંયા દર્શન કરી શકાય એમ છે, કેમ કે પાણી લીસું છે ને પથ્થરવાળું આખો વિસ્તાર છે એટલે છીછરું છે. તમે ગમે ત્યારે લપસી શકો અને તમને નુકસાન થાય એ રીતના છે. એટલે તમારે દિવાળી પછીથી 2-3 માસ પછીથી આવો તો સારામાં સારી રીતે દર્શન થઈ શકે, નહીં તો પછી તમે માયાદેવી આવો એનો કંઈ મતલબ રહેતો નથી. કેમ કે અહીંયા એવી જગ્યા છે જોઈ શકો છો એ આખો નદીની ખીણ જેવી છે, આખી ખાઈ છે. એ હિસાબે આપણે અહીંયા દર્શન કરવા અંદર ગુફામાં જવું પડતું હોય છે. તો એ સમયે જ્યારે તમે જાઓ ત્યારે નીચે આ પાણીમાં એક નાનો અમથો ડેમ બનાવેલો છે, એના પરથી તમારે ક્રોસ થઈને સામેની સાઈડે જઈને ગુફા જે છે કુદરતી એમાં તમારે દર્શન કરવાના હોય છે. તમારે ખાસ તકેદારી એ રાખવાની કે પાણી જે સતત વહેતું હોય છે, બરાબર, લીલ બાજેલી હોય છે, તો તમારે પગ ના લપસે એનું ખાસ તમારે તકેદારી રાખવાની હોય છે. દોસ્તો આપણે અંદર પ્રવેશ કરી માયાદેવીના જે મેન પ્રવેશ દ્વાર છે ત્યાંથી ડાબી સાઈડમાં રેસ્ટોરન્ટ છે ચેતનભાઈની અને એનો સ્ટાફ પણ ખૂબ વ્યવસ્થિત છે. તમે ગમે ત્યારે આવો જો એનો આ સ્ટાફ જોઈ લેજો અને ગમે ત્યારે આવો ત્યારે અહીંયા નાસ્તો કરવા માટે ચોક્કસ આવજો, કારણ કે અહીંયા તમને મેગી, વેજ બિરયાની, વડાપાવ, પાઉંભાજી, પનીર ચીલ્લી, રાઈસ ફ્રાઈડ અને તમામ જાતના કરિયાણાના ઠંડા પીણા તેમજ બધી વસ્તુ મળી રહેશે. અને ફેમિલીમાં તો ખાસ તમે આખા દિવસની અંદર ગમે ત્યારે આવો દોસ્તો તો અહીંયા એકવાર ચોક્કસ મુલાકાત લેજો. અહીંયા ટેબલ પણ કેટલાય ગોઠવેલા છે, તમારે ફેમિલી આખું સમાઈ જાય એટલી પૂરી વ્યવસ્થા છે.
દોસ્તો આ હતો માયાદેવી, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાકરતા ગામના નદીની વચ્ચે જે માયાદેવીનો ડુંગર ગુફા છે એનો વિડીયો. જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય, ફર્સ્ટ બ્લોગ છે અને ખૂબ શેર કરો, જેથી કરીને ટુરિસ્ટ પ્લેસ છે. આ એક તો ઇકો ટુરિઝમમાં આવે ને, ઇકો ટુરિઝમની અંદર આવે છે અને બહુ સરસ ફરવા જેવી જગ્યા છે. તો દોસ્તો તમે એકવાર ચોક્કસ મુલાકાત લેજો, વિડીયો ખૂબ શેર કરજો અને બને તો તમારા ફેમિલી સાથે આવજો. તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો અને વિડીયોનો કયો પાર્ટ તમને ગમ્યો એ મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી, જય માયાદેવી.